નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। ફરી એકવાર સુરત જિલ્લાના ખેડૂતોની માવઠાએ બાજી બગાડી છે। 5 દિવસ પહેલા જ પડેલા માવઠાએ ઊભો ડાંગરનો પાક પલાળી નાખતા ખેડૂતો પાક બચાવવા મશીન દ્વારા ડાંગર કપાવી ગામ, સીમ અને રોડ ઉપર સુકાવવા નાખ્યો, પણ વહેલી સવારે ફરી પવન સાથે માવઠું શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા, કેમ કે સ્ટેટ હાઈવે પર સુકાવવા મૂકેલો ડાંગરનો પાક ફરી પલળી જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જ્યારે મુળદ ગામના ખેડૂતોએ કહ્યું હતું કે કુદરત ખેડૂતો સાથે નારાજ હોય એવું લાગે છે। દર વર્ષે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી રહી છે। ડાંગરનો પાક ગામની સીમમાં નાખ્યો હોય અને સુકાવવા એ પાક ફરી પલળી જતા મુળદ ગામના ખેડૂતો મજૂરો બોલાવી ટ્રેક્ટરો ભરતા નજરે પડ્યા હતા। વરસાદમાં પલળતા ખેડૂતો મળ્યા અને બીજી તરફ ઓલપાડ તાલુકાના ભટગામ સહિત કાંઠા વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં પડેલ ડાંગર પલળાઈ જતાથી ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી ઠરી હતી। એમ સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ગત રોજ વાતાવરણનો બદલાવ આવ્યો હતો ને આજે વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતો છે એ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। કારણ કે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડ તાલુકાની અંદર જે ઉનાળુ ડાંગર પાક છે એ તૈયાર થઈ ગયો છે। કેટલાક ખેડૂતોએ આ પાકને કાપીને પોતાના ખેતરમાં સુકાવવા માટે નાખ્યો હતો, કારણ કે 10 દિવસ પહેલા પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈને ડાંગરનો પાક પીલાઈ ગયો હતો। ત્યારે કેટલાક ખેડૂતોએ 2 દિવસ પહેલા પોતાના ખેતરમાં ડાંગરનો પાક જે છે કાપીને નાખ્યો હતો અને આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોનો જે પાક છે પલળાઈ ગયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેટલાક ખેડૂતો છે પોતાના ખેતરની અંદર જે પોતાનો પાક છે એ પાકને બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। ખેતરની અંદર જે પોતાનો પાક જે સુકાવવા માટે નાખ્યો હતો એ પણ પાણીમાં બોળાઈ ગયો છે। ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોની હાલત કેવી છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે ખેડૂતોનો જે પાક છે ખેડૂતો દ્વિધામાં મુકાયા છે કે પોતાનો પાક કાપવો કે નહીં કાપવો, કારણ કે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો છે અને હજુ પણ વરસાદ ની આગાહી આપવામાં આવી છે અને વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ કુદરતનો જે કહેર છે એ ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યો છે તેવું પણ કહી શકાય તો નવાઈ નહીં, કારણ કે મોટે ભાગેના ખેડૂતોને પોતાનો પાકને નુકસાન થયું છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। શું નામ આપનું? હરીશભાઈ। હરીશભાઈ, જે રીતે માવઠું પડી રહ્યું છે કેટલું નુકસાન છે ને હાલ કઈ પરિસ્થિતિમાં છે ડાંગર? નુકસાન તો બહુ છે ને અમે મજૂરથી કપાવવાની જગ્યાએ મશીનથી કપાવ્યું અને મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો એવું છે। જઈ તઈ કરીને ઘરે લાવ્યા તો અહીંયા પીલાઈ ગયું ભાત। એટલે રાત્રે વરસાદ પડ્યો? રાત્રે સવારે। કેટલું ડાંગર તમારું હતું? અમારું ડાંગર છે 7 ટેલર, એટલે લગભગ 700 મણ જેવું ભાત પીલાઈ ગયું। એટલે નુકસાન કેટલું અંદાજે? નુકસાન અંદાજે હવે 50,000 રૂપિયા તો મિનિમમ અત્યારે મિનિમમ, આમ તો 3-4 લાખ રૂપિયાનું નુકસાન છે અમારું। હા એવું છે ભાઈ, હવે શું કરીએ, ઉપરવાળાને જે મંજૂર હતું થયું, અમારા હાથમાંથી કોળિયો લઈ લીધો, બીજું શું, આ રીતનું છે હવે।